જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 40A. હે માનવ, દેવોના 3 લોકમાંથી જન્મ મરણ બંધ કરવું હોય અને 84 લાખ યોનિમાં ફરવું ન હોય તો એક તો આત્માનું ઘર પરમાત્મા છે, બરાબર. બીજું, પરમાત્મા વિદેહી છે, બરાબર. તો આવું પરમાત્માના જ્ઞાનીઓ કે છે, બરાબર ને. તો પરમાત્માના જ્ઞાનીઓ કે છે, હે માનવ, તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો? તે ઘર આ મનુષ્ય દેહ મળ્યો છે, તો જીવતા જોઈ લે. તો હે માનવ, જો આત્મકલ્યાણ કરવું હોય તો પ્રથમ તો આત્માનું ઘર વિદેહી છે. તો પ્રથમ આપણે વિદેહી પરમાત્માની ઓળખાણ કરવી પડશે. જો આપણે જન્મ મરણમાંથી મુક્ત થવાનું પ્રથમ પગથિયું વિદેહી પરમાત્માની ઓળખાણ. જો તે ઓળખાણ થઈ જાય પછી તે અનામી નામી કેમ થયા તે વિજ્ઞાન જોઈ અને પછી શરીરમાં નામ અને સુરતાનું ભજન કરવાનું હોય છે. અને તે પણ કોઈક જ કરી શકે છે. અને તે બધો આધાર ગુરુ જ્ઞાની ઉપર છે. મનન કરો. રામ ભરોસે. હે માનવ, આ જીવ એ જ બ્રહ્મ છે, પરંતુ એ સત્ય સમજાય છે ત્યારે જીવ મટીને બ્રહ્મમય બની જાય છે. પરંતુ કર્મના લીધે જીવ સ્વરૂપે આ જગતમાં રહેલા છે. તો કોઈ કર્મ બળાવનાર સદગુરુ મળે તો કર્મ બળી જતા જ જીવ બ્રહ્મમાં સમાઈ જાય છે. કેમ કે આ બધી રચના સુરતાથી એક શબ્દ થકી જ થયેલી છે. આ માનવ દેહ એ સૂક્ષ્મ દેહ છે, જે જીવના નામ પણ પાડવામાં આવેલા છે. જેમાં 17 તત્વ, જે સોહમ પુરુષના 16 અને 17મો પરમાત્મા, એ બધા તત્વમય 17 તત્વ આ દેહમાં જ છે. અને તેમાં 8 બીજા, જે 5 તત્વ આકાશ, અગ્નિ, પવન, જળ અને પૃથ્વી, એ 5 અને 3 ગુણ, આમ 8 બીજા, એટલે 25 તત્વનો દેહ છે. અને એમાં પણ 5 તત્વના 5 એમ તત્વ રહેલા છે. એટલે જે છે તે બધું તત્વમય જ છે. પછી તમે અંદર કે બહાર જે કહો તે બધું તત્વને આધારિત છે. અને એમાં જળ દ્રવ્ય શક્તિ લાવીને રજો તમો ગુણ મળતા, એટલે એ પણ જળ જ કહેવાય. મૂળ સામગ્રી જે 17મું તત્વ જાણીને અવિદ્યા દૂર કરીને તો એમના અધિષ્ઠાન એટલે એમના આશ્રય કુટસ્થ એટલે સૌથી ઉપર છે, આ 3 લોકથી પણ પર છે. તો એ મૂળ સામગ્રીને પામીને ચિદાભાસ સૌમાં રહેલો સૌથી પર એ અંશે જ્યાં 7મી અવસ્થા કહેવાય છે. 5 પ્રાણ, 10 ઇન્દ્રિય, જે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, એ ભેગા મળીને કર્મ, વાસના અને અજ્ઞાન મિલાવીને જીવ થયા. તો 5 પ્રાણ, તેમાં પ્રથમ પ્રાણ તો તેનું સ્થાન હૃદયે છે, જે 21,600 શ્વાસા રાત દિવસ લેવા માટે. બીજું અપાન, તો તેનું સ્થાન ગુદા સ્થાને છે, જે મળમૂત્રને અલગ અલગ કરે છે. ત્રીજું નાભી, તો એમનું કામ અન્નને અલગ અલગ નાડીઓ દ્વારા પહોંચાડવાનું કામ છે. ચોથું ઉદાન, એટલે અન્નળી, તો એમનું સ્થાન કંઠે છે, જે અન્ન અને પાણીને જુદા પાડવાનું કામ છે, જેમાં હિંચકી પણ આવે છે. પાંચમું વ્યાન, એટલે વાયુ પ્રાણ, જેનો આખા દેહમાં વાસ છે, બધા જ અંગોમાં ફરવાનું કામ એનું છે. તો કરતા, ભોગતા, હર્ષ, શોક, પરોક્ષ, અપરોક્ષ, અજ્ઞાન એમ બંને આવરણ શક્તિ મળીને ભ્રાંતિથી જીવ કહેવાયા છે. જ્યાં સુધી આ બધું જાણ્યું, જે ઉપરયુક્ત એટલે ઉપર મુજબ જે સામગ્રી રહે ત્યાં સુધી જીવ કહેવાય. અને જો જ્ઞાન હોય તો એ નિશ્ચય પૂર્ણ બ્રહ્મ, જે અદ્વૈત મુક્તિ નિર્વાણ હોય. સદગુરુ પ્રવીણરામ બ્રહ્મને જાણનારા, જે સારી યુક્તિ વેદાંત સમજાવે છે, જેથી આ ઉપર મુજબની સામગ્રી વિના દાસલાલ જીવ બ્રહ્મમાં મળી જાય છે. જય સદગુરુદેવ. હે જગતના રેવાસીઓ રે, જીવ સ્વરૂપ ઠેરાણા જગતના રેવાસીઓ રે, સૂક્ષ્મ તન ચિદાભાસ મળીને
જીવના નામ કેવાણા જગતના રેવાસીઓ રે સૂક્ષ્મ શરીરમાં 17 તત્વ અષ્ટપુરી સંગનાના જગતના રેવાસીઓ રે રજો સત્વની ઉત્પત્તિ મળતી જડ દ્રશ્ય શક્તિ લાવીને જગતના રેવાસીઓ રે અવિદ્યા અધિષ્ઠાન ફૂટસ્થ ચેતન તે મૂળ સામગ્રી પામીને ચિદાભાસ જો ફૂટસ્થ અંશ શ્રેય ત્યાં 7 અવસ્થા લાવીને જગતના રેવાસીઓ રે 5 પ્રાણ 10 ઇન્દ્રિય મળતી 4 અંતઃકરણ પામવાની જગતના રેવાસીઓ રે સંચિત યગામી કર્મ વાસના અને યજ્ઞાન મિલાવીને જગતના રેવાસીઓ રે કરતા ભોગતા રસ શોકે પરોક્ષ અપરોક્ષ યજ્ઞાન બેવું આવરણ શક્તિ ભ્રાંતિ હે મળીને જીવ કેવાણા જગતના રેવાસીઓ રે જ્યાં સુધી ઉપરયુક્ત સામગ્રી રેતી ત્યાં સુધી જીવ વખાણી જ્ઞાન હોય નિત્ય બ્રહ્મપૂર્ણ હે જ્ઞાન હોય નિશ્ચય બ્રહ્મપૂર્ણ અદ્વૈત મુક્તિ નિર્વાણી જગતના રેવાસીઓ રે પ્રવીણ રામ સદગુરુ બ્રહ્મવેતા યુક્તિ વેદાંત સમજાવે દાસલાલ સામગ્રી વિના જીવ બ્રહ્મમાં મળી જાય જગતના રેવાસીઓ રે જગતના રેવાસીઓ રે જીવ સ્વરૂપ ઠેરાણા જગતના રેવાસીઓ રે રામ ભરોસે તો પરમાત્મા કેવા છે એનું વર્ણન કરેલું છે એ સદગુરુએ નિરખેલું હોય એટલે એમનું વર્ણન કરી શકે તો કે છે કે હું છું અનંત અક્રિય જ્યાં કોઈ ક્રિયા કર્મ ન લાગે અને કોઈ ઉપાસના પણ ઉરમાં નથી કે છે કે 5 તત્વ કે 3 ગુણ પણ મારામાં નથી એટલે ચોથું પદ જે 7મું પણ કહેવાય ત્યાં પર રહે છે જ્યાં બીજા કોઈ જરા પણ ક્લેશ કે દેશ નથી તો વેશ પણ ન કરીએ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્યાં નહીં કે ત્યાં હું મારું કે તુર્યપદ નથી ઉત્પત્તિ કે પ્રલયના કોઈ વિક્ષેપ નથી વાર કે વતન નથી કે છે કે મારામાં રાત દિવસ નથી કે સૂરજ ચંદ્ર નથી કાયા માયા કે ધૂપ છાયા પણ નથી કે જન્મીએ મરીએ એવું પણ નથી સદગુરુ પ્રવીણરામ કે છે કે તે અમર અનાદિ વ્યાપક ચર છે જ્યાં કોઈ બંધન કે કોઈ ફંદ છંદ નથી એમ દાસલાલને સદગુરુ પરમ જ્ઞાન આપે છે અને દાસલાલ કે છે કે સદગુરુ અજર અમર છે સદગુરુદેવ હું છું અનંત કરી ક્રિયા કર્મ લાગે નહીં મારા નહીં ઉપાસના યુરમાં 5 તત્વો ત્રિગુણ નહીં મારા 4 7ની પર રે બીજું લેસ કલેશ ન કોઈ દેશ વેશ ના કરીએ હું છું અનંતય કરી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ નહીં ના મારા હું તુર્યા ઉત્પત્તિ પ્રલય લવિક્ષેપ નહીં
વારવતન નહીં જરીએ હું છું અનંત કરી મારામાં રાત દિવસ નહીં તારા ના સૂરજ નહીં ચંદ્ર કાયા માયા ધૂપ નહીં છાયા નહીં જન્મો નહીં મરીએ હું છું અનંત કરી પ્રવીણ રામ ગુરુ અમર અનાદિ વ્યાપક ચોર રે બંધન છંદ ફંદ નહીં દાસલાલ યજોર અમર રે હું છું અનંત કરી હું છું અનંત કરી રામ ભરોસે તો સદગુરુ જે પ્રગટ છે એમના જ્ઞાન કે છે જે પાર બ્રહ્મ સર્વ જગ્યાએ એકસાર રહેલો છે જેમ નભ સર્વ વ્યાપક તેમ બ્રહ્મ સકળ ઘટમઠમાં સરભર છે તો એવા સત્ય જ્ઞાન વિચાર સદગુરુ પાસેથી જાણો અને નિજ બ્રહ્મને નજરે નીરખો ઉચ્ચ નીચ સર્વ જગ્યાએ ભરપૂર ભરેલો છે જે નજીક કે દૂર નથી જેમના રંગ રૂપ કે ભૂરા નથી એને મૂળ બીજ અંકુર નથી એ જ બ્રહ્મ અવિનાશીને જાણો જે શાંતિ રૂપ સુખદાય છે બ્રહ્મ ગયા નથી કે આવ્યા પણ નથી એ તો ચેતન અમર અજ માયા છે સર્વ ઘટમાં સમાન છે તો એ બ્રહ્મને ઉલટ કરીને જાણો જ્ઞાન દ્રષ્ટિ કરીને જોવો પ્રગટ કહું પુકાર પાર બ્રહ્મ એક સારા બ્રહ્મ સકળ ઘટ એવા ઘટમટ માનવ જેમ જ્ઞાન રે વિચાર સત દેખો પાર બ્રહ્મની જ પેખો પ્રગટ કહું પુકાર પાર બ્રહ્મ એક સારા જ્ઞાન રે વિચાર સત દેખો પાર બ્રહ્મની જ પેખો પ્રગટ કરું પોકાર પાર બ્રહ્મ એક સારા ઊંચ નીચ ભર પુરા બ્રહ્મ નિકટ નહીં દૂર રંગ રૂપ નહીં ભૂરા બીજ નહીં મૂળ અંકુર પ્રગટ કહું પુકાર પાર બ્રહ્મ એક સારા રંગ રૂપ નહીં ભૂરા બીજ નહીં મૂળ અંકુર બ્રહ્મ જાણ્ય વિનાશી શાંતિ રૂપ સુખ રાશિ બ્રહ્મ ગયા નહીં આવ્યા ચૈતન્ય મૌર્ય માયા પ્રગટ કહું પુકાર પાર બ્રહ્મ એક સારા પ્રવીણ રામ જ્ઞાની કહે સર્વ ઘટમાં સર્વ સમાન ઉલટ બ્રહ્મને જાણો જ્ઞાન દ્રષ્ટિ કરીને જોવો પ્રગટ કહું પુકાર પાર બ્રહ્મ એક સારા રામ ભરોસે તો સદગુરુ કે છે કે હે પ્રભુ તમારા ભેદ સદા સોહામણા સૌને ગમે તેવા સ્વયં સત્તાકારી વ્યાપક રહે એવા સત સ્વરૂપ છે જેમને ચિત્ત લગાવીને પામવા જે નિજના નિજ સર્વગુણ સંપન્ન છે એમના જ્ઞાન અમને પણ સદગુરુ કૃપાથી આવ્યા એવો ખેલ રચ્યો છે ને કે આખું જગત બ્રહ્મા જ ભાસે પણ બ્રહ્મને ન જાણી શકે એવી સૃષ્ટિ બનાવી કે મનોમય ભોગે એવી સ્વપ્ન સૃષ્ટિ બનાવી છે પણ જે પરબ્રહ્મ પરમ જ્ઞાની તો સૃષ્ટિ વિના રહે છે જે ગુરુમુખ જ્ઞાની એ અજાયા છે એટલે આ સૃષ્ટિ પરમાત્માની દ્રષ્ટિથી બની છે એમને જાણનારા પણ એ
એ જ જોનારા પણ એ જ ચેતન અજાયા છે. એ જ ગુણમય નિર્ગુણથી સગુણ થયા છે. તો બીજી બધી ભ્રમની ગાંઠ મટાડો. સદગુરુ પ્રવીણરામ જ્ઞાની પરમાત્માના જ્ઞાન બોલે છે. તો એવા જ્ઞાનીના સત્સંગમાં આવીને પ્રેમ ભાવથી વધાવો. તો એ જ્ઞાન તો સદગુરુ કૃપાથી દાસલાલ જીતે, જ્યાં કોઈના દાવા નથી. જય સદગુરુદેવ. પ્રભુ તમારા ભેદ સદા સોહામણા, સ્વયં સતાકારી વ્યાપક રેતા, સત સ્વરૂપ ચિત પામવા, નિજ નાનીજ સર્વગુણ સંપન્ન, ગુરુ ચેતનથી આવ્યા, તમારો ખેલ જગત બ્રહ્માસે, ખેલીએ ખેલ રચાવ્યા. પ્રભુ તમારા ભેદ સદા સુહામણા, સૃષ્ટિ મનોમન ભગવિના ભોગી, સ્વપ્ન સૃષ્ટિ બતાવવા, સૃષ્ટિ વિના સર્વના સૃષ્ટા, ગુરુમુખ જ્ઞાની જાયા. પ્રભુ તમારા ભેદ સદા સુહામણા, દ્રષ્ટિમય સૃષ્ટિ સૃષ્ટિમય દ્રષ્ટિ, દ્રષ્ટા ચેતન જાયા. ગુણમય નિર્ગુણ સગુણ તે, બ્રહ્મની ગાંઠ મટાડવા, પ્રભુ તમારા ભેદ સદા સુહામણા. પ્રવીણરામ જ્ઞાની ગુરુ બોલે, સત્સંગ વચ્ચે વધાવા, દસલાલ જંગ જીતે નહીં કોઈના દાવા, પ્રભુ તમારા ભેદ સદા સુહામણા. રામ ભરોસે.